હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં બધા? ઓકે, અવાજ આવે છે બધી જગ્યાએ મારો? યસ, ઓકે, વેરી ગુડ. ચલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોમાં આપણે આગળ વધીએ. આજે આપણો લેક્ચર નંબર 6 છે. 1 થી 5 લેક્ચરમાં જેટલું પણ ભણ્યા છીએ તે અહીં બેઠેલા દરેક વિદ્યાર્થીઓને આવડવું જોઈએ. વારંવાર રિવાઇઝ કરો બેટા, જ્યારે પણ ફ્રી થાવ ત્યારે રિવાઇઝ કરો. અગેઇન આ ચેપ્ટર બીજા ઘણા બધા ચેપ્ટર માટે ઉપયોગી છે, આગળ બહુ કામનું છે, એટલે મારી સાથે રહેશો તો વ્યવસ્થિત થઈ જશે. તો સૌથી પહેલા લેક્ચર નંબર 5માં લાસ્ટ લેક્ચરમાં આપણે કયા ટોપિક્સ ભણ્યા એની થોડીક વાત કરી દઈએ. પછી આજે ઘણા બધા સૂત્રો નવા જોવાના છે, એના દાખલા ગણવાના છે, એમાં આપણે આગળ વધીશું. તો સૌથી પહેલા યાદ કરો બેટા, લાસ્ટ લેક્ચરમાં આપણે દરેક ત્રિકોણમિતીય વિધેયોમાં રેડિયન ખૂણા અને અંશ ખૂણા, જ્યારે મોટા ખૂણા આવે તો એના દાખલા અથવા તો એનું મૂલ્ય કઈ રીતે શોધવું તે ભણ્યા હતા. અને હોમવર્કમાં એની પ્રેક્ટિસ પણ આપેલી હતી. કેટલા વિદ્યાર્થીઓએ સોલ્વ કર્યા? ઓકે, ગુડ. કોઈક વિદ્યાર્થીને કદાચ બાકી હોય તો હવે આજને આજ પૂરા કરી લેજો. મેં કીધું એમ ચેપ્ટરમાં સાથે રહેજો. પછી આપણે યાદ કરો બેટા, થિયરી પોર્શનમાં સાઇન એક્સ અને કોસ એક્સ ના શૂન્યો જોયા. સાઇન એક્સ અને કોસ એક્સ ના શૂન્યોનો ગણ ભણ્યા. યાદ કરો, સાઇન છે એ એકમ વર્તુળમાં ડાબે અને જમણે 0 થાય છે. એટલે સાઇન એક્સ ના શૂન્યોનો ગણ કે પાઈ, કે બિલોંગ્સ ટુ ઝેડ. યાદ છે બધાને? યસ, ઓકે. અને એવી જ રીતે કોસ એક્સ એ એકમ વર્તુળમાં ઉપર અને નીચે શૂન્ય થાય છે. એટલે કોસ એક્સ ના શૂન્યનો ગણ 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ ઝેડ. તો શૂન્યોના ગણની વાત કરી હતી. ત્યારબાદ ખૂબ જ અગત્યનું, દરેક ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ અને વિસ્તારની ચર્ચા કરી હતી. દરેક વિદ્યાર્થીએ એક ટેબલ ખાસ તૈયાર કરી લેવાનું છે. ઘણી બધી ડિસ્કશન આપણે કરી હતી, પ્રદેશ કોને કહેવાય, વિસ્તાર કોને કહેવાય, ક્યાંથી બધું શું આવ્યું. હવે બસ તૈયાર કરી લેજો. ઓકે. ત્યારબાદ દરેક ત્રિકોણમિતીય વિધેયોના આપણે આલેખ જોયા હતા. બરાબર? એમાં પણ ઘણી બધી ડિસ્કશન કરી હતી કે ભાઈ જુદી જુદી પ્રદેશની કિંમતો મૂકતા જતા હતા, ત્યારબાદ વિસ્તારની કિંમતો મળતી જતી હતી, અને એ પ્રમાણે બિંદુઓને જોડતા ગ્રાફ બની ગયા હતા. તો દરેક ગ્રાફ વિશે દરેકને ખ્યાલ હોવો જોઈએ. 6 ત્રિકોણમિતીય વિધેયોના ગ્રાફ. ચલો બેટા, હવે આજે આપણે શું ભણવાનું છે? તો પેલા યાદ કરો તો ધોરણ 10 ની અંદર ત્રિકોણમિતિના પરિચયમાં તમે કેટલાક સૂત્રો અને નિત્યસમો ભણી ગયા છો. તો 3 ખૂબ અગત્યના નિત્યસમો હતા 10મા ધોરણની અંદર. તો એ પહેલા યાદ કરી લઈએ. સૌથી પહેલું, sin² θ પ્લસ cos² θ ઇઝ ઇક્વલ્સ ટુ 1. હોટ ફેવરિટ હતું. sin² θ પ્લસ cos² θ ઇઝ ઇક્વલ ટુ 1. યાદ રાખો કે sin² પ્લસ cos² 1 ક્યારે થાય? જ્યારે આ જે ખૂણો છે એ સમાન હોય, θ સમાન હોય ત્યારે. તો આ નિત્યસમ. બીજું નિત્યસમ હતું sec અને tan નું. કેટલા લોકોને આવડે? ઝડપથી હાથ ઊંચો કરો. sec અને tan નું નિત્યસમ. ભાઈ આપણે એ ગ્રુપના સ્ટુડન્ટ છીએ, એટલે દરેકને હવે આવડવું જ જોઈએ. યસ, વેરી ગુડ. તો બીજું sec અને tan નું નિત્યસમ હતું. દરેકનું ધ્યાન અહીંયા. sec² θ માઇનસ tan² θ ઇઝ ઇક્વલ્સ ટુ 1. અહીંયા પણ sec² નો ખૂણો અને tan નો ખૂણો સમાન હોવો જોઈએ. sec² tan². sec² θ માઇનસ tan² θ ઇઝ ઇક્વલ ટુ 1. જો sin² પ્લસ cos² માં ક્રમ બદલાય તો ચાલે. sin² પ્લસ cos² અથવા તો cos² પ્લસ sin² ઈ 1 થાય. પણ sec² માઇનસ tan² 1, તો tan² માઇનસ sec² એ 1 નો થાય, -1 થાય. તો એઝ એ ગ્રુપ સ્ટુડન્ટ આપણને આ બધી ખ્યાલ હોવો જોઈએ, આમાં ભૂલ ન પડવી જોઈએ. આગળ જતા બેટા ક્યારેક એવું બને છે કે બધાને આ આવડતું હોય છે, આ ભૂલી ગયા હોય છે. એટલે અત્યારે જ યાદ કરી લો. sec² θ માઇનસ tan² θ ઇઝ ઇક્વલ ટુ 1. અને આની જેવું ત્રીજું cosec અને cot નું. cosec² θ માઇનસ cot² θ ઇઝ ઇક્વલ્સ ટુ 1. અગેઇન cosec² θ માઇનસ cot² θ ઇઝ ઇક્વલ ટુ 1. તો આ ખૂબ અગત્યના 3 નિત્યસમો આપણે જોયા હતા. આવી જ રીતે હવે આપણે જુદા જુદા ત્રિકોણમિતીય વિધેયોને લગતા સૂત્રો, ત્રિકોણમિતીય સૂત્રો જોવાના છે.
ત્રિકોણમિતીય સૂત્રો જે દાખલાઓમાં ખૂબ જ કામ આવવાના છે અને આજે આપણે એની પ્રેક્ટિસ પણ કરશું. સૌથી પહેલા કયા જોવાના છે દરેકનું ધ્યાન અહીંયા. મોડ્યુલ બંધ હોવું જોઈએ, અહીંયા ધ્યાન. મોડ્યુલમાં કોઈ જોવાનું નથી. યસ. સૌથી પહેલા આપણે સાઇન અને કોસમાં જે ખૂણો હોય, સાઇન અને કોસમાં જે ખૂણો હોય એમાં સરવાળો કે બાદબાકી કરીને ખૂણાના ભાગ પાડેલા હોય. સાઇન કોસના ખૂણામાં સરવાળો અથવા તો બાદબાકી હોય તેવા સૂત્રો. સૌથી પહેલા આજે આપણે આ જોવાના છે. સાઇન અને કોસના ખૂણામાં સરવાળો બાદબાકી હોય. મીન્સ કેવા જુઓ તો અહીંયા સૌથી પહેલા cos of alpha plus beta, ત્યારબાદ cos of alpha minus beta, પછી sin of alpha plus beta, sin of alpha minus beta. તો પહેલા આ ચાર સૂત્રો આપણે જોવાના છે. તમે જુઓ બેયના સાઇન અને કોસના ખૂણામાં કાં તો બે ખૂણાનો સરવાળો છે અને કાં તો બે ખૂણાની બાદબાકી છે. તો સીધા સૂત્રો આપણે યાદ નહીં કરીએ, પહેલા એક બે તારવણી પણ આપણે જોઈ લઈએ. એટલે આમાંથી સૌથી પહેલા કોઈ એક સૂત્રની તારવણી હું કરાવું છું. ચલો આપણે સૌથી પહેલા cos of alpha minus beta છે એનું સૂત્ર કઈ રીતે આવે છે તે જોઈએ, પછી એ યાદ કરી લઈએ અને એના પરથી બાકીના ત્રણ જોશું. તો cos of alpha minus beta કઈ રીતે મળે જોઈએ આપણે. દરેકનું વ્યવસ્થિત ધ્યાન. ચલો મારે જોઈએ છે cos of alpha minus beta. જો તારવણી આપણે કરીએ તો રિઝલ્ટ પછી ઝડપથી યાદ રહી જાય. એટલે તારવણીમાં દરેકનું વ્યવસ્થિત ધ્યાન અહીંયા. વન્સ અગેન એકમ વર્તુળ લઈએ, આપણું બધાનું ફેવરિટ. યસ. ચલો અહીંયા ધ્યાન. હવે મારે cos ને ભાઈ આલ્ફા માઇનસ બીટા ખૂણો લગાડવો છે. તો સૌથી પહેલા હું શું કરું છું જુઓ, અહીંયા એક આલ્ફા ખૂણો બનાવું છું. જુઓ એન્ટી ક્લોકવાઇઝ એક આલ્ફા ખૂણો લીધો અને એ બિંદુને હું નામ આપી દઉં P ઓફ આલ્ફા. તમને લોકોને ખ્યાલ છે એકમ વર્તુળ છે, ત્રિજ્યા 1 એકમ, તો જે કોઈ ખૂણો બનશે એ રેડિયન માપ છે, વાસ્તવિક સંખ્યા રેડિયન યાદ કરો. એટલે આ ચાપની લંબાઈ આલ્ફા થાય. ત્યારબાદ હવે એક બીજો લઈ લઉં છું. જુઓ અહીંયા એક બીજો ખૂણો લઉં છું બીટા. તો આ જે બિંદુ છે એ થઈ ગયું Q ઓફ બીટા. Q બિંદુને નામ આપી દઈએ. આ છે P ઓફ આલ્ફા, Q ઓફ બીટા. બરોબર. હવે તમે જુઓ તો બેટા અહીંયા હમણાં જ મેં વાત કરી હતી એ પ્રમાણે કે અહીંથી શરૂ કરીએ આપણે બિંદુ A લઈ લઈએ. તમને યાદ છે એના કોઓર્ડિનેટ્સ કયા છે? યામ 1,0. બિંદુ એના યામ 1,0. હવે A થી લઈને આટલી ચાપ જે છે P સુધીની, A થી લઈને P સુધી, ઈ ચાપની લંબાઈ કેટલી થશે? તો કે આલ્ફા. કેમ કે ઈ ચાપની લંબાઈ જ આપણો રેડિયન ખૂણો છે, યાદ કરો. એટલે જે ચાપ AP છે એની લંબાઈ જુઓ તો ચાપ AP ની લંબાઈ કેટલી છે? તો કે આલ્ફા. એવી જ રીતે ચાપ AQ ની લંબાઈ, લેન્થ ઓફ ચાપ AQ કેટલી છે? બીટા. AP ની લંબાઈ આલ્ફા અને AQ ની લંબાઈ બીટા. ચલો આટલો ખ્યાલ આવી ગયો. હવે વિચારીને કયો તો બેટા, મને ઝડપથી વિચારીને કયો કે મારે આ PQ ચાપની લંબાઈ જોતી છે. આટલી PQ ચાપની લંબાઈ. AP છે આલ્ફા, AQ છે બીટા. તો PQ ચાપની લંબાઈ કોને આવડે? ઝડપથી હાથ ઊંચો કરો. યસ, સુરેન્દ્રનગરમાં બેન જવાબ આપશે. વેરી ગુડ બેટા, ગુડ, સરસ. એનો મતલબ ધ્યાન આપીને બેઠા છે. આલ્ફા માઇનસ બીટા જે PQ ચાપ છે, જોજો PQ ચાપ, એની લંબાઈ મળી મને આલ્ફા માઇનસ બીટા. મોટી ચાપમાંથી આ નાની ચાપ બાદ કરી, આરામથી ખ્યાલ આવી જાય. હવે મેં કીધું એમ કે મારે cos ઓફ આલ્ફા માઇનસ બીટા જોઈએ છે.
તો આલ્ફા માઇનસ બીટા આ ચાપની લંબાઈ થઈ. તો જોજો ધ્યાનથી હો. હવે આ જે ચાપ છે ને પી ક્યુ ચાપ, એની જેટલી જ લંબાઈની ચાપ માટે અહીંયા હું બિંદુ એક આર લઈ લઉં. જોજો તો આ એ આર છે, આ ચાપ થઈ ને એ આર, ઈ જ આ પીક્યુ ની લંબાઈ છે એટલી જ મેં લીધી. જેટલી પીક્યુ ચાપની લંબાઈ છે એટલી જ એ આર ચાપની લંબાઈ. તો આ જે આર બિંદુ થયું એ થશે આલ્ફા માઇનસ બીટા. આ ચાપ આલ્ફા માઇનસ બીટા, તો આ ચાપની લંબાઈ પણ આલ્ફા માઇનસ બીટા એટલી જ લંબાઈની લીધી છે મેં. બરાબર. તો આર બિંદુ બધાને ખ્યાલ આવી ગયો હશે. આ ખૂણો આલ્ફા માઇનસ બીટા જેટલો મેં લીધો છે. ચલો હવે તો કે મારી પાસે જુઓ તમારી સામે 4 બિંદુ અત્યારે બતાવી છે. દરેકનું ધ્યાન વ્યવસ્થિત. 4, એક આલ્ફા બીટા, આ આલ્ફા માઇનસ બીટા અને A1,0. તો આ જે P ઓફ આલ્ફા છે, P ઓફ આલ્ફા યાદ કરો તો કોઈ પણ બિંદુ હું અહીંયા લઉં તો એનો x યામ હોય cos, y યામ હોય sin. યાદ છે બધાને? x યામ cos, y યામ sin. વેરી ગુડ. તો P ઓફ આલ્ફા થશે cos આલ્ફા, sin આલ્ફા. 4 બિંદુ હું લખું છું, x યામ અને y યામ, P ઓફ આલ્ફા. એવી જ રીતે Q ઓફ બીટા, Q બિંદુમાં બીટા ખૂણો લીધો છે તો એના યામ થશે cos બીટા, sin બીટા. પછી R બિંદુ, તો R ઓફ આલ્ફા માઇનસ બીટા, આ ચાપની લંબાઈ આલ્ફા માઇનસ બીટા, તો R ના યામ શું થશે ભાઈ? cos ઓફ આલ્ફા માઇનસ બીટા, sin ઓફ આલ્ફા માઇનસ બીટા. cos આલ્ફા માઇનસ બીટા, sin આલ્ફા માઇનસ બીટા. અને લાસ્ટમાં બિંદુ એ જે બતાય છે એના યામ છે 1,0. હવે હમણાં જ મેં શું વાત કરી કે ભાઈ PQ ની લંબાઈ ચાપ અને RA ની લંબાઈ, જો PQ અને RA ઈ બંનેની લંબાઈ સમાન. લેન્થ ઓફ આર્ક PQ ઇઝ ઇક્વલ્સ ટુ લેન્થ ઓફ આર્ક RA અથવા AR. ચાપ PQ ની લંબાઈ બરાબર ચાપ AR ની લંબાઈ. હવે આપણને ખબર છે, અગાઉ પણ ડિસ્કશન મેં કર્યું છે કે કોઈ એક જ વર્તુળમાં જો બે ચાપની લંબાઈ સમાન હોય ને તો એની જે જીવા બને ને, એક જીવા PQ અને બીજી જીવા RA ઈ સમાન હોય. જીવા PQ ની લંબાઈ અને જીવા RA ની સમાન લંબાઈ થાય. તો હવે અંતરસૂત્ર આપણને આવડે છે, યસ ઓર નો? અંતરસૂત્ર આવડે છે બધાને? બે બિંદુ વચ્ચે, અને 4 બિંદુ મારી પાસે છે. જુઓ તો પહેલા છે PQ, તો આ P અને Q બિંદુ વચ્ચેનું અંતર, જો બંનેનો x યામ y યામ મારી પાસે છે. ચલો આમાં અંતરસૂત્ર લગાડીએ. અંતરસૂત્ર યાદ કરો, √ x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. યાદ છે બધાને? યસ, અંતરસૂત્ર યાદ છે. તો અહીંયા વર્ગમૂળ કાઢી નાખવું છે તો બંને બાજુ સ્ક્વેર કરી નાખું. ચલો હવે આ લંબાઈ લઈ લઈએ PQ, તો x1 - x2 હોલ સ્ક્વેર એટલે cos આલ્ફા માઇનસ cos બીટા હોલ સ્ક્વેર, x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર, sin આલ્ફા માઇનસ sin બીટા હોલ સ્ક્વેર. ચલો આ ડાબી બાજુ આપણને મળી ગઈ. જમણી બાજુ R અને A બિંદુ, એમની વચ્ચે અંતરસૂત્ર લગાડીએ તો x1 - x2 હોલ સ્ક્વેર, આ x1 આ x2, તો બરાબર cos ઓફ આલ્ફા માઇનસ બીટા -1 હોલ સ્ક્વેર અને પ્લસ y2 - y1 એટલે sin આલ્ફા માઇનસ બીટા -0 હોલ સ્ક્વેર. ચલો વિસ્તરણ કરી નાખીએ. a - b હોલ સ્ક્વેર પ્રમાણે બધાને વિસ્તરણ આવડે છે તો ઝડપથી આનું વિસ્તરણ કરીએ. cos સ્ક્વેર આલ્ફા માઇનસ a² - 2ab 2 cos આલ્ફા cos બીટા પ્લસ cos સ્ક્વેર બીટા, પછી sin આલ્ફા માઇનસ sin બીટા નો હોલ સ્ક્વેર તો પ્લસ sin સ્ક્વેર આલ્ફા માઇનસ 2 sin આલ્ફા sin બીટા પ્લસ sin સ્ક્વેર બીટા. આ ડાબી બાજુનું વિસ્તરણ થઈ ગયું. હવે જમણી બાજુનું વિસ્તરણ જુઓ તો ખાસ ધ્યાન રાખજો બેટા, ભૂલ ન પડે. ચલો બીજી માર્કરથી કરું છું, બીજી પેનથી. અહીંયા જુઓ આનું વિસ્તરણ a - b હોલ સ્ક્વેર, તો પહેલા cos સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા માઇનસ 2ab એટલે 2 cos ઓફ આલ્ફા માઇનસ બીટા -1 નો સ્ક્વેર +1 થઈ જશે અહીંયા, a² - 2ab + b². અને લાસ્ટમાં
અહીંયા તો માઇનસમાં 0 છે તો સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા જ આવશે. ચલો હવે ધ્યાન આપીને જોજો. ત્યાંથી અધૂરા સ્ટેપ થોડાક હું આ બાજુ લખીશ. પહેલા અહીંયા જોઈ લો. હવે બે બાજુ બરાબરની બંને બાજુ જુઓ. આ જુઓ તો cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા શું થઈ જશે બોલો તો? 1. વેરી ગુડ. cos સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર બીટા શું થઈ જશે? 1. યસ. આ બાજુ cos સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા પ્લસ sin સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા કેટલું થઈ જશે? 1. ગુડ. અને અહીંયા +1 તો પહેલેથી છે તે જુઓ તો ડાબી બાજુ 1 + 1 કેટલા? 2. જમણી બાજુ 1 + 1 કેટલા? 2. બંને બાજુથી કેન્સલ થશે. યસ. 2 કેન્સલ થઈ ગયા. હવે માત્ર ત્રણ જ પદ વધ્યા તમે જુઓ. યસ. હા બેટા હા. ક્યાંથી અવાજ આવે છે ભાઈ? કયા સેન્ટર પરથી? હા એક વખત હું એક્સપ્લેન કરી દઈશ બેટા ઝડપથી. અહીંયા ધ્યાન આપ, ફોકસ કર, આરામથી સમજાય એવું જ છે. આ બાજુ હવે હું લખું છું, જોઈ લે બેટા. વિસ્તરણ જ કર્યું છે, સિમ્પલ વિસ્તરણ તને આવડે જ છે. a-b² પ્લસ અહીંયા પણ a-b², 4 માં. ચલો જુઓ બેટા, અહીંયા લખું છું હું આ બાજુ. હવે આ 3 પદ વધ્યા. આ 1, આ 2 અને 3 પદ વધ્યા. બરાબર. 3 અહીંયા હું લખું છું જુઓ. ડાબી બાજુ વધ્યું -2 cos આલ્ફા cos બીટા, -2 sin આલ્ફા sin બીટા. આ ડાબી બાજુ વધ્યું. અને જમણી બાજુ શું વધ્યું? -2 cos ઓફ આલ્ફા માઇનસ બીટા, -2 cos ઓફ આલ્ફા માઇનસ બીટા. ચલો જુઓ તો આટલું વધ્યું. અને મારે તમે ફોકસ કરો, શું કામ છે? cos ઓફ આલ્ફા માઇનસ બીટા ગોતવાનું છે. તો એ તો છે જ તે. અહીંયા આ બાજુથી -2 કોમન નીકળે. જુઓ બંને પદમાંથી -2 કોમન નીકળે. -2 કોમન કાઢી લીધા. વધ્યું શું? cos આલ્ફા cos બીટા, cos આલ્ફા cos બીટા. હવે -2 કોમન કાઢ્યું છે, હમણાં ઉડાડી દઈશ ને તો માઇનસ નું શું થઈ ગયું? પ્લસ. -2 કોમન કાઢ્યું એટલે sin આલ્ફા sin બીટા ઇઝ ઇક્વલ્સ ટુ, હવે ઓલું જે -2 કોમન કાઢ્યું હતું એ આની સાથે ઉડી ગયું. ભાગાકારમાં આવશે એટલે ઉડી જશે. વધશે શું? cos ઓફ આલ્ફા માઇનસ બીટા. હટ તારી. હવે આપણને આપણું સૂત્ર મળી ગયું. જુઓ, cos ઓફ આલ્ફા માઇનસ બીટા, cos ઓફ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. મેં અગાઉ તમને કીધું એમ કે તારવણીની જરૂર નથી, તમને એક્ઝામમાં નથી પૂછાવાનું, પણ ક્યાંથી આવ્યું એ આપણને ખબર પડી જાય તો યાદ રાખવામાં આપણને સરળતા રહે. એટલે એક જગ્યાએથી ઓડિયોનો પ્રશ્ન હતો, એક વખત સમજાવી દઉં છું અને બોર્ડ વર્ક એ તમે જોઈ લો. એ બાજુ થોડીક જગ્યા નહોતી, બાકી ઓકે છે, જોઈ લો ફટાફટ. સૌથી પહેલા મેં પી બિંદુ લીધું, એનો ખૂણો આલ્ફા એટલે પી ઓફ આલ્ફા થયું. પછી મેં અહીંયા બીટા ખૂણો લીધો તો આ થયું ક્યુ ઓફ બીટા, પી ક્યુ બિંદુ. હવે મારે આ ચાપ PQ ની લંબા જોતી હતી, જે મળી મને આલ્ફા માઇનસ બીટા. તમારામાંથી જ કોઈ કે હેલ્પ કરી. આલ્ફા માઇનસ બીટા PQ ની લંબાઈ. હવે એટલી જ ચાપની લંબાઈ મેં અહીંયા લઈ લીધી. બરાબર. એટલે એ થઈ ગયું AR. એટલે એવું એક બિંદુ મેં R લીધું, R ઓફ આલ્ફા માઇનસ બીટા. એટલે મારી પાસે 1 2 3 4 4 બિંદુ મળી ગયા. હવે મેં આ ચાપની લંબાઈ PQ લીધી, આ ચાપની લંબાઈ R, એટલા જ ચાપની લંબાઈ લીધી, તો એ સમાન છે. તો એનો મતલબ કે PQ અંતર અને RA અંતર સમાન થાય. PQ અંતર જીવા અને RA જીવાની લંબાઈ સમાન થાય. અને 4 4 બિંદુ મેં લખી નાખ્યા, cos sin cos sin 4 4. આનું તો 1,0 છે. તો એમાં બેટા અંતર સૂત્ર હવે લગાડજો, તમે જાતે આ બધું સોલ્વ કરી શકશો. અંતર સૂત્ર લગાડો એટલે આમાં a-b², અહીંયા વિસ્તરણ, અહીંયા વિસ્તરણ, અહીંયા વિસ્તરણ, અહીંયા જરૂર નથી કેમ કે માઇનસમાં 0 છે. પછી cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા 1, cos સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર બીટા 1, અને અહીંયા પણ cos સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા પ્લસ sin સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા 1 અને +1. તો એ ડાબી બાજુથી 2, જમણી બાજુથી 2 ઉડી ગયા. જે 3 પદ વધ્યા એ આ બાજુ લખ્યા. અહીંયા તો આઈ થિંક બતાતું હશે વ્યવસ્થિત. અને આપણું સૂત્ર સાબિત થયું. cos ઓફ આલ્ફા માઇનસ બીટા, ચલો હરવાર યાદ રાખવાનું છે. cos ઓફ આલ્ફા માઇનસ બીટા બરાબર cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. આ તારવણી તમારા મોડ્યુલમાં નહીં હોય,
બરાબર. હવે બસ સૂત્ર પાકા કરવાના છે. તો ચલો હવે બાકીના 3 સૂત્રો જોઈએ, ધ્યાન આપો. છેલ્લે આપણે તાર્યું cos of alpha minus beta. ચલો શું તાર્યું યાદ કરો બધા. cos of alpha minus beta બરાબર cos alpha cos beta અને પ્લસ આવ્યું તું. ધ્યાન રાખજો, cos of alpha minus beta અહીંયા માઇનસ છે, જ્યારે અહીંયા પ્લસ આવશે, પ્લસ sin alpha sin beta. cos alpha minus beta બરાબર cos alpha cos beta પ્લસ sin alpha sin beta. ચલો હવે મારે શું કરવું છે, cos of બીજા 3 સૂત્રો મારે જોઈએ છે. જુઓ તો પહેલા મારે જોતું છે cos of alpha plus beta જોઈએ છે મારે. આ એક સૂત્ર મને alpha minus beta ખૂણાનું મળી ગયું. cos of alpha plus beta જોઈએ છે, તો હું શું કરું, આ જ સૂત્રમાં આ જે સૂત્ર છે એમાં જ્યાં બીટા છે ત્યાં હું માઇનસ બીટા મૂકી દઉં. બીટાની બદલે માઇનસ બીટા લેતા. આ સૂત્ર જુઓ તો એમાં બીટાની બદલે હું માઇનસ બીટા લઉં તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. યસ, ઓકે. તો જુઓ તો cos of alpha minus minus beta, એનો મતલબ જ્યાં જમણી બાજુ, હવે આ સૂત્રનો ઉપયોગ તો કરી શકાય ને, એટલે જમણી બાજુ જ્યાં બીટા છે ત્યાં હું શું મૂકી દઈશ, માઇનસ બીટા. તો આ થઈ ગયું cos of alpha plus beta. હવે એના બરાબર જમણી બાજુ જ્યાં બીટા છે ત્યાં હું માઇનસ બીટા મૂકી દઉં. ચલો cos alpha cos of minus beta, આના પરથી પછી પ્લસ sin alpha અને sin of minus beta. ઓ ભાઈ યાદ કરો, યુગ્મ યુગ્મ વિધેય cos alpha. ચલો કેટલાને યાદ છે, cos યુગ્મ છે કે યુગ્મ, cos cos યુગ્મ યુગ્મ કેટલાને યાદ છે, વેરી ગુડ, ઘણા બધાને. cos યુગ્મ વિધેય છે એને માઇનસ નિશાનીથી ફેર પડે નહીં, એટલે અહીંયા હું કરી શકું cos બીટા. cos નો ખૂણો માઇનસ હોય ને હું પ્લસ કરી શકું, પ્લસ કરી નાખું. હવે આગળ પ્લસ sin આલ્ફા, પછી sin અયુગ્મ વિધેય છે. જો અહીંયા sin નો ખૂણો માઇનસ બીટા છે, તો એ માઇનસ નિશાની ક્યાં આવી જાય, આગળ. માઇનસ નિશાની ક્યાં આવી જાય, આગળ. યાદ કરો, ઉલટી કરી જાય. તો આ માઇનસ સાઇન આગળ આવે એટલે આ પ્લસ નું થઈ જશે માઇનસ. આ માઇનસ સાઇન આગળ આવે તો પ્લસ નું થઈ જશે માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો બેટા મને cos of alpha plus beta ની ફોર્મ્યુલા મળી ગઈ. જોઈ લો તો બધા, આ છે cos alpha minus beta ની ફોર્મ્યુલા, cos alpha plus beta ની ફોર્મ્યુલા. કેટલો તફાવત છે જુઓ તો, cos alpha plus beta બરાબર cos alpha cos beta minus sin alpha sin beta. cos cos sin sin, અહીંયા પ્લસ હતું, અહીંયા માઇનસ છે. ટૂંકમાં cos ના ખૂણાના સરવાળા અને ખૂણાના બાદબાકીમાં અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ, અહીંયા પ્લસ અહીંયા માઇનસ. ચલો બીજું સૂત્ર રેડી બધાને? ઓકે, હારવાર હવે તૈયાર કરતા જાઓ, કારણ કે હમણાં જ દાખલાઓમાં આપણે એનો ઉપયોગ કરશું. ચલો હવે ભાઈ મારે જોતું છે સાઇન, સાઇન આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર જોતું છે, અથવા તો સાઇન આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર ચલો આપણે જોતું છે. અને એક જગ્યાએ આપણે મેળવશું સાઇન આલ્ફા માઇનસ બીટા. કોસ નું મને મળી ગયું, તો હવે હું શું કરું છું કે આ જે કોસ નું સૂત્ર સૌથી પહેલું આપણે મેળવું, એમાં જ્યાં આલ્ફા છે ને ત્યાં હું π/2 માઇનસ આલ્ફા મૂકી દઉં. કેમ કે આપણને ખબર છે cos of π/2 માઇનસ થીટા તો sin થીટા, હા કે ના? યસ, ગુડ. cos of π/2 માઇનસ થીટા તો sin થીટા. તો જ્યાં આલ્ફા છે, આલ્ફાની બદલે π/2 માઇનસ આલ્ફા મૂકી દઈએ આ સૂત્રમાં. બરાબર? તો અહીંથી જુઓ તો આલ્ફાની બદલે π/2 માઇનસ આલ્ફા, તો આલ્ફા કેટલી જગ્યાએ છે? 3. એક અહીંયા, પછી બીજું અહીંયા અને ત્રીજું અહીંયા. બરાબરની બંને બાજુ જ્યાં પણ આલ્ફા છે ત્યાં π/2 માઇનસ આલ્ફા. જુઓ તો cos of π/2 માઇનસ આલ્ફા અને માઇનસ બીટા. ડાબી બાજુ થઈ ગઈ, જમણી બાજુ અહીંયા ને અહીંયા, તો બરાબર
cos π/2 માઇનસ આલ્ફા cos બીટા એમનેમ. જમણી બાજુ પ્લસ સાઇન π/2 માઇનસ આલ્ફા સાઇન બીટા એમનેમ. બીટામાં ફેરફાર નથી કરવાનો. તો ચલો જુઓ, હવે આમાંથી મને કહો તો ફટાફટ, માઇનસ નિશાની કોમન નીકળે, માઇનસ આલ્ફા માઇનસ બીટા, માઇનસ કોમન, તો અંદર શું થઈ જશે? આલ્ફા પ્લસ બીટા. તો cos π/2 માઇનસ આલ્ફા પ્લસ બીટા, હેલો, cos π/2 માઇનસ આલ્ફા પ્લસ બીટા, એનું શું થઈ જશે બેટા? સાઇન આલ્ફા પ્લસ બીટા. યસ યસ, ઓકે. ચલો બધાનું ધ્યાન અહીંયા ઝડપથી બેટા, અહીંયા ધ્યાન. આમ જોઈએ તો એકાદ મિનિટનો બ્રેક મળી ગયો. ચલો જુઓ, બધાનું ધ્યાન અહીંયા ઝડપથી. હવે આપણે અહીંયા પહોંચ્યા હતા, કોસ નું સાઇન થઈ ગયું, સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા. અને જમણી બાજુ જુઓ, cos π/2 માઇનસ આલ્ફા, cos 90 માઇનસ થીટા, એ તો તમે 10મા ધોરણથી ભણો છો. શું થઈ જશે? સાઇન આલ્ફા અને cos બીટા. અને sin π/2 માઇનસ આલ્ફા, sin π/2 માઇનસ આલ્ફા શું થઈ જશે? યસ, cos આલ્ફા sin બીટા. તો આ મને મળી ગયું આપણું આજનું ત્રીજું અગત્યનું સૂત્ર, સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા. ચલો બોલો તો બધા મારી સાથે, સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. તમે જોયું, ઉપર cos આલ્ફા માઇનસ બીટા છે, અહીંયા cos આલ્ફા પ્લસ બીટા છે. જુઓ તો આ સૂત્ર, અહીંયા sin આલ્ફા પ્લસ બીટા છે, આ cos આલ્ફા પ્લસ બીટા. કેટલો ફેરફાર છે જોઈ લ્યો તો. cos માં પ્લસ હોય ને તો માઇનસ સાઇન આવે, જ્યારે સાઇન માં પ્લસ હોય ને તો વચ્ચે પ્લસ જ આવે છે. ચલો આટલું યાદ રહ્યું, સાઇન માં જે સાઇન છે એમનેમ. બીજું કે cos ના સૂત્રમાં cos ઓફ આલ્ફા પ્લસ બીટામાં cos cos sin sin, cos માં cos cos sin sin, જ્યારે sin ઓફ આલ્ફા પ્લસ બીટામાં sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin, sin cos cos sin. આમાં સરખું cos cos sin sin, આમાં અલગ અલગ sin cos cos sin. સાઇન માં સાઇન ઈની રે વચ્ચે, અને કોસ માં સાઇન બદલાય, પ્લસ નું માઇનસ અને માઇનસ નું પ્લસ. ચલો ભાઈ, હવે છેલ્લું બાકી રહ્યું, તો આલ્ફા પ્લસ બીટા છે, એ બીટાની જગ્યાએ હું માઇનસ બીટા મૂકી દઉં. આ જે બીટો છે ત્યાં ખાલી હું માઇનસ બીટા મૂકી દઉં, તો મને આ સૂત્ર મળી જશે, સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. આ છેલ્લું સૂત્ર તારવણી હું કરાવતો નથી, આ બીટાની જગ્યાએ માઇનસ બીટા મૂકી દો, તો કોસ યુગ્મ છે એને ફેર નહીં પડે, સાઇન અયુગ્મ છે એને ફેર પડશે, તો માઇનસ વચ્ચે વહી આવશે. એટલે આ જવાબ. આજનું આપણું ચોથું સૂત્ર. ચારે ચાર સૂત્રો વ્યવસ્થિત પેલા તૈયાર કરી લ્યો. દરેક લોકો મોડ્યુલ ઓપન કરો. આપણે આ એક સૂત્રની તારવણી જોઈ, મોડ્યુલમાં તારવણી નહીં હોય, લખવાની પણ જરૂર નથી, એક વખત તમે સરસ જોઈ લીધી. હવે જે સૂત્રો છે એ મોડ્યુલમાં જોઈ લો. ચલો 3.4.1 ટોપિક દરેક લોકો ઈ પેજ કાઢો, અને ખાસ આ જે સૂત્ર છે ને બોક્સ કરો અને સ્ટાર કરી નાખો, તૈયાર કરી નાખવાના છે. કઈ રીતે પાકા કરવા એ પણ મેં સમજાવ્યું. cos આલ્ફા પ્લસ બીટા, તો cos cos sin sin, પ્લસ નું માઇનસ, ભૂલ ન થાય. પછી cos આલ્ફા માઇનસ બીટા, અગેન cos છે અહીંયા, એટલે cos cos sin sin, પણ માઇનસ નું પ્લસ, cos માં પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ. અને sin આલ્ફા પ્લસ બીટા, બોલો તો હારો તો, sin આલ્ફા પ્લસ બીટા, sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. એમાં પ્લસ સાઇન છે તો પ્લસ, પણ અહીંયા ધ્યાન રાખજો, sin cos cos sin, એવી જ રીતે માઇનસ વાળું. ચલો કેટલા સ્ટુડન્ટ્સને યાદ રહી ગયા ચારે ચાર સૂત્રો? ચારે ચાર તૈયાર થઈ ગયા? વેરી ગુડ, ગુડ. ચલો તો આના આધારિત થોડાક દાખલાઓ જોઈએ. પહેલા હું કરાવું છું, પછી તમને એક બે આપીશ. તમે મોડ્યુલ હવે બંધ કરી દો, મોડ્યુલ બંધ કરી દો ઝડપથી. ઓકે, જુઓ અહીંયા ધ્યાન આપી દો. આપણે જે આ સૂત્રો કર્યા
એમાં તમારે બંને તરફ યાદ રાખવાના છે. આમથી આમ જવાનું પણ યાદ રાખવાનું છે અને આમાંથી આમ જવાનું પણ યાદ રાખવાનું છે. ઊંધું ચત્તું બંને યાદ રાખવાનું છે અને રહી જાય એવું છે. એટલું બધું અઘરું નથી, જોઈ લો. તો એવી જ રીતે હવે જે આપણા નેક્સ્ટ પ્રશ્નો છે એમાં જુઓ તો ધ્યાન અહીંયા બધાનું. પહેલું સૂત્ર જુઓ. પહેલો પ્રશ્ન આપણે દરેકના મૂલ્ય મેળવવાનું છે. cos 17 cos 28 sin 17 sin 28. તો આપણને ખ્યાલ આવી ગયો cos cos sin sin. તો કોનું સૂત્ર છે ભાઈ? cos નું જ છે. cos cos sin sin તો cos નું સૂત્ર. હવે મને કયો આલ્ફા પ્લસ બીટા છે કે આલ્ફા માઇનસ બીટા? પ્લસ કે માઇનસ? વેરી ગુડ, પ્લસ વાળું છે. cos માં જો વચ્ચે માઇનસ સાઇન હોય ને તો એ પ્લસ વાળું હોય. cos ઓફ આલ્ફા પ્લસ બીટા છે. ગુડ. હવે આલ્ફા કોણ છે? 17. આલ્ફો 17 અને બીટો 28. બરાબર. તો આલ્ફો 17 મૂકી દઈએ, બીટો 28 ડિગ્રી મૂકી દઈએ. તો 17 ને 28 કેટલા થશે ભાઈ? 45 ડિગ્રી. અને cos 45 1/√2. વાહ ભાઈ વાહ, ઈઝી છે સાવ. એવી જ રીતે બીજું જોઈ લો. sin આલ્ફા cos બીટા. sin cos, જેવું sin cos cos sin, તરત ખબર પડી ગઈ sin નું છે. હવે અહીંયા માઇનસ છે તો મને કહો પ્લસ નું આવશે કે માઇનસ નું? યસ, માઇનસ. વેરી ગુડ. sin ઓફ આલ્ફા માઇનસ બીટા. વેરી ગુડ. sin ઓફ આલ્ફા માઇનસ બીટા. આલ્ફા કેટલો? આલ્ફો છે 20 અને બીટો છે, સોરી, આલ્ફો 80, બીટો છે 20. તો 80 માઇનસ 20 એટલે કેટલું થઈ જશે? sin 60 ડિગ્રી. sin 60, sin 60 એટલે sin π/3. શું જવાબ આવશે? √3/2. ચલો, ક્લિયર બધાને? તો આ બાકીના ત્રણ આવડશે? યસ, આરામથી આવડી જાય. હોમવર્કમાં કરવાના છે, અત્યારે કરવાની જરૂર નથી. ધ્યાન અહીંયા બધાનું. નેક્સ્ટ. હવે જો આપણે દાખલાઓ જ ગણીએ છીએ. ઓકે, જુઓ તો આપણે જે ત્રિકોણમિતીય વિધિઓના મૂલ્યોનું કોષ્ટક જોયું છે એમાં 90 ડિગ્રી સુધી, પછી પાછા 180 ડિગ્રી, 270 ડિગ્રી અને 360 ડિગ્રીના દાખલા ગણ્યા છે. ઈડર વાળા ભાઈઓ અહીંયા ધ્યાન આપજો બેટા. યસ. ઓકે, મારે જોઈએ છે sin 15 નું મૂલ્ય. sin 15. તો 15 ડિગ્રી તો આપણા માટે જાણીતી નથી ભાઈ, પણ મને ઈ કોષ્ટકમાં યાદ કરો 10મા ધોરણનું, મને 0 ડિગ્રી, 30, 45, 60 અને 90 આ પાંચ આવડતું હતું. તો 15 એવી રીતે લાવો કે જાણીતા મૂલ્યો આપણે આવી જાય. તો 15 આરામથી બધાને ખ્યાલ આવી ગયો. યસ, કેટલાને ખ્યાલ આવ્યો? કે તો 15 ડિગ્રી બરાબર હું લખું? યસ, ઘણા બધાને ખ્યાલ આવી ગયો. sin ઓફ 45 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી. 15 ની જગ્યાએ 45 માઇનસ 30. તો હવે શું કરશું? sin આલ્ફા માઇનસ બીટા. જો એટલું ધ્યાન રાખજો, ક્યારેક ક્યારેક કોઈક સ્ટુડન્ટ છે ને આવું કરે. જો બેટા, sin ઓફ આલ્ફા માઇનસ બીટા હોય ને તો આપણે તો હમણાં સૂત્ર ભણી ગયા. કોઈક વિદ્યાર્થી ક્યારેક ભૂલી જાય ને તો આવું કરે, સાઈન ને ખાલી અંદર લગાડે. એટલે sin આલ્ફા માઇનસ sin બીટા. એટલે ભાઈ આવું નહીં કરતા હો, મહેરબાની કરીને આવું નહીં કરતા. સાઈન અંદર લગાડે નહીં. sin ઓફ આલ્ફા માઇનસ બીટા. બોલો ચલો મારી સાથે સૂત્ર બોલો. sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. ચલો હવે બધાના મૂલ્યો લખવાના છે. sin 45 1/√2. cos 30, cos 30 કેટલું થશે ઝડપથી? યસ, √3/2 π/6 થશે. માઇનસ cos 45 અગેન 1/√2 અને sin 30 1/2. ચલો અહીંયા જુઓ તો બેયનો છેદ સરખો છે, 2√2 2√2. તો સાદું રૂપ આપો, √3 ગુણ્યા 1 એટલે √3 ના છેદમાં 2√2 માઇનસ 1 ના છેદમાં 2√2. તો ફાઇનલ આન્સર √3 - 1/2√2. √3 - 1/2√2. પણ ઉભા રહ્યો, આ જવાબ મળી ગયો. કોઈએ સાથે ગણવાના નથી બેટા જુનાગઢમાં. બેટા ધ્યાન અહીંયા આપીશ તમને ભાઈ, ઉતાવળ ના કરો. ખબર છે હવે, આવડી ગયું. યસ, √3 - 1/2√2 ઘણી વખત આ જવાબ હોય.
પણ મેથ્સમાં એક રૂલ છે કે છેદમાં અસમય સંખ્યા ન રખાય. √2 તો એનું શું કરી નાખવાનું? સમયીકરણ તમને આવડે જ છે. યસ, ઉપર નીચે √2 વડે ગુણી નાખીએ. જુઓ, ઉપર નીચે √2 વડે ગુણી નાખીએ તો √2 ને અંદર ગુણો, √2 ગુણ્યા √3 થાય કે ન થાય? થાય જ ને ભાઈ. √6 માઇનસ √2 ગુણ્યા 1 √2 અને નીચે 2√2 ગુણ્યા √2. √2 બહુ આવે. 2√2 ગુણ્યા √2 કેટલું થઈ જશે? 4. તો આ જવાબ પણ ચાલે, આ જવાબ પણ ચાલે. મોસ્ટલી સમીકરણ કરી નાખવું જોઈએ એટલે આ જવાબ હોય. ચલો, આવડું બધાને? ગણો હાલો એક. તમે ગણો બધા. તમે લોકો એક કામ કરો, cos 75 નું મેળવો. ચલો, cos 75 મેળવો. cos 75 નો આન્સર મેળવો બધા. મોરબીમાં ઓલા બેનો શું વાત કરે છે? મોરબી સેન્ટર વાતો નહીં, ગણવાનું છે. અંદર અંદર ડિસ્કશન નહીં. તમે વિચારો, હમણાં મને જવાબ આપજો. યસ, વેરી ગુડ. જવાબ આવવા પણ માંડ્યા છે. યસ, વડોદરામાં બેટા. ઓકે, યસ, પાલનપુરમાં. ઓકે બેટા. યસ યસ, આવી ગયો, આવી ગયો. હાથ નીચે રાખી દો, ખ્યાલ આવી ગયો. એકવાર જોઈ લીધું. ઓકે, હવે કેટલાને આવી ગયો? ઝડપથી ઝડપથી કેટલાને આવી ગયો? ઓકે ઓકે, ચલો હવે બુક બંધ કરો બધા. બુક બંધ કરો, બુક બંધ કરો ઝડપથી. એલા ભાઈ, sin 15 નો જે જવાબ હોય એ જ કોનો જવાબ હોય? cos 75 નો. હા કે ના? આજ આવ્યો ને? ઓકે, કેમ કે cos 75 એટલે શું થાય? તો કે આ sin જે 15 છે એમાં હું આવું લખી નાખું, 90 - 75. 15 ને 90 - 75 લખી શકાય. તો sin 90 - 75 એટલે cos 75 જ થઈ ગયું. યાદ કરો, π/2 એટલે sin નું cos થઈ ગયું 75 ડિગ્રી. પહેલું ચરણ ધન, એટલે આ બંનેના જવાબ સરખા જ હોય. તમારો જવાબ પણ આ જ હોવો જોઈએ. કેટલાને આવ્યો? યસ. એટલે મને ખ્યાલ આવી ગયો. કોઈક કોઈક સ્ટુડન્ટ ડિસ્કશન કરતા હતા કે આ હોય ને ઈ જ આ થાય. તો એ બહુ સારી વસ્તુ છે કે ઈ ડિસ્કશન, હોપ કે ઈ ડિસ્કશન કરતા હોય. ઓકે, બાકી તમે જે ગણ્યું કઈ ખોટું નથી. તમે cos 75 કઈ રીતે ગણ્યું? cos 45 + 30 થી મોટા ભાગના એ ગણ્યું. ઓકે, તો એવી રીતે બીજા બધા ખૂણાઓ પણ મેળવી શકાય. બરાબર. હવે જો sin 15 મળી ગયું તો હવે sin 105 પણ મને મળી જાય. હા કે ના? sin 105 એટલે 90 + 15 કરી નાખો, કેમ કે હવે મને sin 15 ખબર છે. cos 15 પણ મળી જાય. cos 75, sin 75 બધું જ ખબર છે. ઓકે, ચલો બીજા અમુક દાખલાઓ જોઈએ. ચલો, દરેકનું ધ્યાન અહીંયા. તમે લોકો બધા બુક બંધ કરી દેજો. અહીંયા ધ્યાન જોઈ લો. સાબિત કરો કેનો દાખલો છે. LHS માં જુઓ, sin of x + y અને છેદમાં છે sin of x - y. અને તમે યાદ રાખી લ્યો, જમણી બાજુ 10 ના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે. 10 માં sin x + y / sin x - y. આ બેનો રેશિયો લેવાનો છે. આ LHS RHS જોઈ લો, 10 માં જવાનું છે. ઓકે, ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, LHS થી શરૂ કરીએ. sin of x + y / sin of x - y. હવે આલ્ફા ને બીટાની બદલે XY છે, ભલે ને ગમે એ હોય ભાઈ. બસ બે ખૂણાનો સરવાળો ને બે ખૂણાની બાદબાકી બતાવી જોઈએ, પછી સૂત્ર એપ્લાય કરતા આપણને આવડે. ચલો, અંશમાં સૂત્ર એપ્લાય કરું. sin x + y. મારી સાથે બોલો, sin x cos y. યસ, વચ્ચે પ્લસ cos x sin y. સૂત્રમાં ભૂલ ન પડે.
નીચે સેમ ટુ સેમ પ્લસ ની બદલે ખાલી શું આવશે માઇનસ યસ sin x cos y માઇનસ cos x sin y. ચલો હવે આપણને ખબર છે જવાબ ખબર છે કે આપણે tan ના સ્વરૂપમાં જવાનું છે તો મને કયો અહીંયા sin દેખાય છે બેટા તો tan કોનો રેશિયો છે sin upon cos યસ અને તમને ખ્યાલ હશે કે અહીંયા મારે tan x લાવવાનું હતું કેમ કે આ ટાઈપના સાબિતીના દાખલામાં બહુ સારી વસ્તુ હોય કે આપણને જવાબ ખબર હોય એનો મતલબ ગમે એમ સાબિત નથી કરવાનું પણ જવાબ ખબર હોય એનો ઉપયોગ કરવાનો મારે લાવવું છે અહીંયા tan x તમે જોયું હોય તો આને હું કેટલા વડે ભાગું sin x cos y ને શેના વડે ભાગું કે જેથી tan x આવી જાય તો કે sin upon cos અને આ cos y જતો રહેવો જોઈએ તો એનો મતલબ આને હું cos x cos y વડે ભાગી નાખું હા કે ના cos x cos y વડે ભાગી નાખું તો જે વસ્તુ અંશમાં કરો એ છેદમાં કરવી પડે એમ થોડું હાલે બારથી તમે ગમે ત્યારે ગુણો ભાગો તો બે હરખી વસ્તુ કરવી પડે તો જુઓ અંશ અને છેદને અહીંયા પ્લસ cos x sin y cos x cos y વડે ભાગી નાખીએ cos x cos y આ અંશને અને હવે છેદને sin x cos y માઇનસ cos x sin y અને નીચે અગેન cos x cos y બરોબર પાર્ટ બી માં હોય તો સાઈડમાં લખી નાખવું cos x cos y વડે અંશ અને છેદને ભાગતા હવે અહીંયા શું કરવું જોઈએ સ્વતંત્ર છેદ હા કે ના યસ આના છેદમાં પ્લસ આના છેદમાં સ્વતંત્ર છેદ આપો તો આના છેદમાં આ લ્યો ત્યારે cos cos ઉડી જાય તો sin x upon cos y ઈ મને મળશે tan x વચ્ચે સરવાળાની નિશાની ચલો આ બાજુ જુઓ cos x sin y cos x cos y તો cos x કટ થઈ જાય sin y upon cos y tan y ચલો અંશનું સાદુરૂપ થઈ ગયું હવે છેદમાં જુઓ sin x cos y upon cos x cos y તો જો અહીંયા કઈ ઉડશે નહીં હરખી રીતે જોજો સોરી અહીંયા cos y ઉડી જાય છે sin x upon cos x tan x અને અહીંયા cos x sin y cos x ઉડી જાય એટલે માઇનસ tan y તો આપણે tan ના ફોર્મમાં જવાબ લઈ આવ્યા હવે વિચારો તો કે મારે કોટમાં જવાબ લાવવો હોય તો શું કરવું જોઈએ જેમ અહીંયા cos x cos y થી ભાગ્યું એમ કોનાથી ભાગવું જોઈએ sin x sin y થી યસ અથવા જરૂરી નથી તમે આજે છેલ્લો જવાબ આવ્યો tan x ને હું લખી નાખો 1 upon cot x tan y ને શું લખી નાખો 1 upon cot y એમ અંશ છેદમાં કરો તોય કોટમાં કન્વર્ટ થઈ જાય બસ એ ગુણોત્તરોનો ખ્યાલ તમને હોવો જોઈએ તો ઈઝી દાખલો હતો સાબિત થઈ ગયું RHS નેક્સ્ટ ચલો અહીંયા ધ્યાન વ્યવસ્થિત બધાનું એક દાખલો હું ગણાવું છું પછી તમને ગણવા માટે આપીશ હવે થોડુંક અગત્યનું સારું આવ્યું જુઓ ધ્યાન આપજો ડાબામાં છે cos x minus sin x અને જબામાં છે √2 cos of pi/4 plus x તો હાલમાં જે આપણે ભણ્યા એ કેમાં એપ્લાય થાય cos alpha plus beta અહીંયા બરાબર તો ક્લિયરલી આપણે ક્યાંથી ક્યાં જવું જોઈએ RHS માંથી LHS માં જવું જોઈએ હા કે ના યસ કેમ કે હમણાં આપણે આ ભણ્યા cos alpha plus beta તો RHS માંથી LHS માં જવું જોઈએ આમાં તો એ તો આરામથી થઈ જશે ઝડપથી જો આ cos of alpha plus beta ને આપણે એક્સપાન્ડ કરીએ અહીંયા જ ગણી નાખું છું RHS થી શરૂ કરવું પડશે √2 હવે આ cos of pi/4 plus x તરત લગાડી દઉં છું જુઓ તો cos pi/4 plus x ચલો cos alpha plus beta cos alpha cos beta વચ્ચે પ્લસ કે માઇનસ યસ માઇનસ sin alpha sin beta જુઓ તો √2 હવે cos pi/4 1 upon √2 કિંમત બધી મોટી હોવી જોઈએ cos x માઇનસ sin pi/4 અગેન 1 upon √2 sin x ઓકે ચલો આ બંનેમાંથી કોમન શું નીકળે છે બોલો ફટાફટ 1 upon √2 કોમન યસ 1 upon √2 કોમન કાઢો એટલે √2 આની સાથે ઉડી જાય વચ્ચે શું cos x minus sin x
એનો મતલબ LHS ડાબી બાજુ આપણને મળી ગઈ. એ ભાઈ તું ક્યાં આવું કરશો? આ બોર્ડ ક્યારેક ક્યારેક દગો દઈ દે છો ભાઈ. ચલો અહીંયા ધ્યાન આપો તો. ચલો ભાઈ વહી આવો અહીંયા પાછા આવે બધા. થઈ ગયો બધાને 18મું ઉદાહરણ સાબિત થઈ ગયું છે. યસ વેરી ગુડ. ચલો બુક બંધ કરો ઝડપથી. અહીંયા ધ્યાન ઝડપથી. ગુડ. બુક બંધ કરો બેટા. ફોકસ અહીંયા જુઓ. હવે જે બીજી મેથડ તમને ભણાવવા જાઉં છું એ આપણને બીજા ચેપ્ટરમાં પણ કામ આવવાની છે. ચલો જુઓ. ગમે ત્યારે એ સ્વરૂપમાં આપણે કન્વર્ટ કરવું પડશે. અહીંયા જુઓ. આપણે જબામાંથી ડાબામાં ગયા. ચલો જોઈ લ્યો તો. મેં જે ઉદાહરણ 17 કર્યું એની વાત કરું છું. તમે લોકો 18મું ગણ્યું. અહીંયા ધ્યાન. હવે મારે cos x - sin x માંથી જો વ્યવસ્થિત આમાંથી આમાં જવું છે. જવાબ જોઈ લ્યો તો. √2 cos π/4 + x માં જવું છે. cos x - sin x માંથી. હવે ઈ કઈ રીતે જવાશે? અહીંયા LHS માં તો મને એવો કોઈ આઈડિયા તો આવશે જ નહીં. તરત શું કરવું જુઓ તો. સેકન્ડ મેથડ હું કરાવું છું. ચલો મેથડ નંબર 2. હવે આપણે LHS થી શરૂ કરીએ. cos x - sin x માંથી આપણે √2 cos π/4 + x લાવવાનું છે. જુઓ કઈ રીતે. સૌથી પહેલા બેટા ફોર્મ યાદ રાખો. જ્યારે પણ આવું cos x - sin x અથવા તો આવું સ્વરૂપ જો અહીંયા હું લખું છું a cos x + b sin x પ્લસ અથવા માઇનસ કોઈ પણ જોઈ લો તો અહીંયા a cos x ± b sin x આવે તો √a² + b² શોધવાનું છે. શું શોધવાનું છે? √a² + b². આગળ બીજે બધે પણ આનો ઉપયોગ આવશે ત્યારે પણ આ સમજાવીશ. અત્યારે યાદ રાખી લો કે જો આવું ફોર્મ આવે તો √a² + b² શોધવાનું. તેના વડે ગુણો અને ભાગો. તેના વડે ગુણો અને ભાગો. ભાગો એટલે કઈ દોડવા નથી મૂકવાનું. ભાગાકાર કરવાનો. ચલો અહીંયા ધ્યાન. શું કરવાનું છે? ઝડપથી ધ્યાન. અહીંયા √a² + b² શોધવાનું છે. તો a શું છે? cos નો સહગુણક. b શું છે? sin નો સહગુણક. ચલો અહીંયા cos નો સહગુણક 1, sin નો સહગુણક -1. તો √a² + b² એટલે 1² + -1². તો √2 મળી ગયું. ચલો બરાબર. √2 મળી ગયું. મેથડ જોજો કામની છે. તો મારે આ જે સ્વરૂપ છે એને √2 વડે ભાગવાનું, √2 વડે ગુણવાનું. cos x - sin x આખાના છેદમાં √2. ચલો જોઈ લ્યો. √2 વડે ગુણ્યું, √2 વડે ભાગ્યું. હવે મારે અહીંયા શું કરવાનું છે? તો કે સ્વતંત્ર છેદ આપી લ્યો. જુઓ ઝડપથી. સ્વતંત્ર છેદ. તો અહીંયા મારે લાવવું તું શું યાદ કરો? cos π/4 + x. તો ઈ આપણને ખબર હોવી જોઈએ હું લાવું છું. આની ઉપર આપણો ટાર્ગેટ હોવો જોઈએ. √2 cos π/4 + x. તો જો √2 આવી ગયું. હવે અહીંયા મારે cos α + β લાવવું છે. તો આપણને ખબર છે cos α + β. cos α cos β - sin α sin β. 4 પદ હોવા જોઈએ. 4 ટર્મ. તો પહેલી અહીંયા તો 2 જ છે. પહેલી 1/√2 આગળ લઈ લ્યો. સ્વતંત્ર છેદ. અહીંયા cos x માઇનસ sin x ને આગળ રાખો અને 1/√2 ને પાછળ રાખો. અથવા ગમે ત્યાં રાખી શકાય, ચાલે. ગુણાકાર જ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો જુઓ તો આવું શું કામ કર્યું? √2 એમ નામ. હવે આ 1/√2 ને શું લખી શકાય કયો? અને ઈ વિચારીને કયો કે cos π/4 મૂકું sin π/4 મૂકું? બોલો. મારે આ લાવવાનું છે. યસ cos π/4. જબા જોતું રહેવાનું છે. એટલે અહીંયા cos π/4. તો જ cos લ્યો તો જ cos નું સૂત્ર સેટ થાય. cos π/4 cos x - sin x અને આને લઈ લ્યો sin π/4. 1/√2 ની બદલે sin π/4. તો જુઓ તો આ સૂત્ર આવી ગયું.
cos alpha cos beta minus sin alpha sin beta એટલે cos alpha plus beta root 2 cos alpha એટલે pi by 4 beta એટલે x is equal to RHS. તો સેકન્ડ મેથડ પણ આવડવી જરૂરી છે, કારણ કે ગમે ત્યારે આગળ જતા તમને ખ્યાલ છે, નામ સાંભળ્યા હશે, વિકલન સંકલન આવા બધા ચેપ્ટર આવવાના છે. તો એની અંદર મારે આ સ્વરૂપમાંથી આ સ્વરૂપમાં પણ ક્યારેક જવું પડશે, LHS માંથી RHS માં જવું પડશે. તો આ શીખવું જરૂરી છે. ઝડપથી મોડ્યુલ ઓપન કરો. મોડ્યુલમાં આ મેથડ જ આપી છે. ઉદાહરણ નંબર 17 કાઢો ઝડપથી, અને એમાં આ એક સાઈડમાં લખી નાખો. સ્વરૂપ a cos x પ્લસ ઓર માઇનસ b sin x આવે. પહેલા sin હોય પછી cos હોય તોય હાલે ભાઈ. આટલું લખી નાખો. આ બોક્સ કર્યું છે એ બાજુમાં લખી નાખો. મેથડ તો એમાં કરેલી જ છે. ઝડપ રાખજો બેટા. અને ઉદાહરણ નંબર 18 માં પણ તમે આ રીતે ગણી શકો. બરાબર, તમે જે RHS ટુ LHS ગયા એમાં નથી આપી, તમે એક્ઝામમાં કોઈ પણ કરી શકો આ ટોપિકમાં. ઓકે, ઝડપથી મોડ્યુલ બંધ કરી દો. હવે લખાઈ જાય એટલે મોડ્યુલ બંધ કરી દો. તો આની પછીનો દાખલો પણ તમે એ રીતે ગણી શકો. હવે અગેન આપણે 4 સૂત્રો ભણ્યા. હવે બીજા સૂત્રોમાં આગળ વધવાનું છે, અને બધાએ આજના લેક્ચરમાં જ બધા સૂત્રો તૈયાર કરી નાખવાના છે. ચલો, બધાનું ફોકસ અહીંયા ઝડપથી. નવા સૂત્રો જે હમણાં આપણે ભણ્યા એના પર જ આધારિત છે. સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ભણ્યા. સાઇન આલ્ફા પ્લસ બીટા મનમાં સૂત્ર યાદ કરી લો. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. ગુણાકારમાં જોજો, સાઇન આલ્ફા પ્લસ બીટાના ગુણાકારમાં સાઇન આલ્ફા માઇનસ બીટા કરું. હવે તમને ખબર છે કે અહીંયા બે ટર્મ આવશે, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. અગેન અહીંયા બે ટર્મ આવશે, અને ઈ બંનેનો ગુણાકાર કરીને તમે સાદુરૂપ આપશો એ તમારી પર છોડું છું. જો ઈ સાબિત કરવાનું તમારી ઉપર છોડું, થઈ જાય એવું છે. આનું સૂત્ર લખો, આનું સૂત્ર લખો, વચ્ચે ગુણાકાર છે એટલે 2 પદ ગુણ્યા 2 પદ 4 પદ આવશે. ઈ તમારે સોલ્વ કરવાનું, અત્યારે નહીં, અત્યારે નહીં. તો આનું સીધું સૂત્ર આપણને શું મળશે જોઈ લ્યો. સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. ચલો, બધા આ રિઝલ્ટ યાદ રાખી લ્યો. આ બંને સૂત્રો સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા નો ગુણાકાર કરીએ તો સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. યાદ રહી ગયું? તમે સાબિત કરી શકશો આરામથી. અને ઊંધું ચત્તું બધાએ બે યાદ રાખવાનું છે. જો આ તમને સરળ લાગે પણ ગમે ત્યારે કામ આવવું જોઈએ. ઓકે, એવું નથી કે આ જ સૂત્ર આના બરાબર સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. હું શું કરું છું, કોસમાં કન્વર્ટ કરીને જોઈજો. જો સાઇન સ્ક્વેર આલ્ફા ની જગ્યાએ લખું 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા, અને સાઇન સ્ક્વેર બીટા ની જગ્યાએ લખું 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા. લખી શકાય? 1 માઇનસ કોસ સ્ક્વેર 1 માઇનસ કોસ સ્ક્વેર. જુઓ તો આ માઇનસ સાઇન આપણે અંદર આપીએ, વચ્ચે વાળી માઇનસ સાઇન અંદર, તો અહીંયા +1, આ 1 એ બે ઉડી જાય, 1 માઇનસ 1 કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ. તો કોસ સ્ક્વેર બીટા આગળ આવે કેમ કે એ પ્લસ છે. કોસ સ્ક્વેર બીટાની સાઇન પ્લસ થશે, આ માઇનસ. એટલે આનું બીજું સૂત્ર કોસ સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. હવે થોડુંક યાદ રાખવામાં ગડબડ ન થાય. જ્યારે તમારે સાઇન ની જરૂર હોય, મારે આ બેનો ગુણાકાર આવે તો તમે આ સૂત્ર એપ્લાય કરો. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ ક્યારેક કોસ જોતું હોય તો પહેલા કોસ સ્ક્વેર બીટા છે, ખૂણો બીટા છે, એ કોસ સ્ક્વેર માં પહેલા આવે. જોજો, આમાં આલ્ફો પહેલા આવે છે, આમાં બીટો પહેલા આવે છે. સોરી, અહીંયા એક ભૂલ થઈ છે. યસ, જમણી બાજુ લખવામાં ભૂલ થઈ છે. ખાલી કોસ સ્ક્વેર આલ્ફા છે. ઓકે, તો જો સાઇન વાળું સૂત્ર છે ને કોસ વાળું સૂત્ર છે, પણ કોસ વાળું વાપરો તો પહેલા કયો ખૂણો આવે છે? બીટો. ભૂલ ન થાય. એટલે જ્યારે આજે સૂત્રો પાકા કરો ને ત્યાં નોટ કરી નાખવું.
પછી એવી જ રીતે cos માં જઈએ આપણે, cos of alpha plus beta into cos of alpha minus beta. આમાં જુઓ તો ઝડપથી યાદ કેમ રાખવું, sin નો ગુણાકાર હોય ને તો જે બે વિધેયનો વર્ગ છે ને એ સરખા જ છે, sin square cos square ડન. sin square alpha minus sin square beta cos square beta minus cos square પણ સેમ sin cos. હવે જ્યારે તમે cos માં લ્યો છો cos alpha plus beta into cos alpha minus beta, તમે આના સૂત્ર મૂકજો, આનું સૂત્ર મૂકજો, હવે તમને આવડે છે. આનું સૂત્ર મૂકજો, બંનેનો ગુણાકાર કરો, સાદુરૂપ આપશો તો તમને કેવો જવાબ મળશે? અહીંયા cos square alpha minus sin square beta મળશે, અલગ અલગ મળશે, cos square alpha minus sin square beta. અને હવે આને આપણે બીજામાં કન્વર્ટ કરીએ, જેમ કે cos square alpha ને લખું હું 1 minus sin square alpha અને sin square beta ને લખું 1 minus cos square beta. તો જ્યારે સાદુરૂપ આપશો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 1 1 કટ થઈ જાય તો cos square beta આગળ આવી જાય કેમ કે એ પ્લસ થાય અને sin square alpha પાછળ રહેશે. તો એનો મતલબ તમને થોડીક નવાઈ લાગશે, જુઓ તો આ સૂત્રમાં, કેમ કે જો પહેલું સૂત્ર જો cos alpha plus beta into cos alpha minus beta નું પહેલું સૂત્ર બધા જુઓ તો cos square alpha minus sin square beta. અહીંયા cos square જ છે જુઓ, પણ એંગલ બીટા આગળ છે ને અહીંયા આલ્ફા, તો બે સરખા જેવા જ છે, પણ અહીંયા ખૂણો આલ્ફા આગળ બીટા પાછળ, અહીંયા બીટા આગળ આલ્ફા પાછળ. તમે કહો સર આવું થોડું, વિધેય તો cos cos sin sin જ છે, બેયમાં સરખું જ આવે. તમારે ચેક કરવું હોય તો ચેક કરી શકશો આગળ દાખલામાં, બરોબર. એટલે આ બીજા અગત્યના 4 સૂત્રો ગણી શકાય, કેમ કે આના 2 પરિણામ અને આ ભાઈના 2 પરિણામ. યાદ કેમ રાખી શકાય? જો ઊંધું ચત્તુ 2 યાદ રાખવાનું છે, sin alpha plus beta sin alpha minus beta નો ગુણાકાર, એમાં સરખા વિધેય sin square alpha minus sin square beta અથવા તો cos square beta minus cos square alpha. જો cos square વાળું વાપરો તો બીટો પહેલા આલ્ફો પછી, ભૂલ ન થાય. અહીંયા હું તમને યાદ કરાવવાનો પણ પ્રયત્ન કરું છું ભણાવ્યા પછી. અને cos alpha plus beta into cos alpha minus beta માં જુદા જુદા વિધેય છે, cos sin cos square alpha minus sin square beta cos square beta minus sin square alpha. જુદા જુદા હોય ત્યારે cos વાળું, સરખા સરખા હોય ત્યારે sin. ઊંધું ચત્તુ 2 યાદ રાખવાનું છે, અગત્યના પરિણામ. ભાઈ વિદ્યાર્થીઓ વ્યવસ્થિત આમ ટટ્ટાર બેસી જાવ તો થોડાક, અમુક જગ્યાએ આરામની પોઝિશનમાં છે. એક તો બપોરનો સમય હોય યાર, કેમ આવું કરો? ચલો એ ધ્યાન આપો. સૂત્રો પાકા થઈ ગયા. હવે આને રિલેટેડ દાખલા ગણીએ. જુઓ જુઓ દાખલો જુઓ. દરેક જે સૂત્રો ભણીએ છીએ એને રિલેટેડ સાબિત કરો કે એના દાખલા અથવા સાદુરૂપના દાખલાઓ હોય. ઝડપથી ધ્યાન. અહીંયા sin સ્ક્વેર અને sin સ્ક્વેર. ચલો મને કહો તો sin વાળું સૂત્ર છે, cos વાળું સૂત્ર છે, ડાબી બાજુ. યસ ગુડ, sin વાળું. તો આ આલ્ફો આ બીટો, આ આલ્ફો આ બીટો. તો sin સ્ક્વેર સોરી આ આખો આલ્ફા અને આખો બીટા એ પ્રમાણે લઈ લ્યો. આને એક્સપાન્ડ કરવા ન જવાય કેમ કે એનો હોલ સ્ક્વેર છે. જુઓ sin સ્ક્વેર છે, તો આપણે RHS માંથી LHS માં જઈએ. sin સ્ક્વેર આખાન આલ્ફો લઈ લ્યો અને આખાન બીટો લઈ લ્યો. તો શું સૂત્ર હતું? sin alpha plus beta. હું સૂત્ર લખું છું તમને ખ્યાલ આવે એટલે, into sin alpha minus beta, RHS to LHS. હવે આલ્ફો એટલે આખો, બીટો એટલે આખો, મૂકી દો. આલ્ફા a/2 plus pi/4, બીટા a/2 minus pi/4. ગુણાકારમાં sin of alpha minus beta, આલ્ફો મૂકી દો, બીટો મૂકી દો, a/2 plus pi/4 માઇનસ, જો માઇનસ નું ભાઈ ધ્યાન રાખજો, આવું બધું કેવું ન પડે. માઇનસ માઇનસ અંદર જાય તો આ નિશાની પ્લસ થઈ જશે, a/2 plus pi/4.
ચલો સાદું રૂપ આપો તો અહીંયા કોણ કટ થઈ જશે? π/4 યસ. અહીંયા કોણ કટ થઈ જશે? a/2 તો સાइन a/2 વત્તા a/2 પત્તા નહીં a/2 a ડિવાઈડ બાય 2 તો કેટલું થશે? 2a/2 એટલે a જ વધશે. અને આ બાજુ સાइन π/4 વત્તા π/4 પ્લસ π/4 એટલે 2π/4 એટલે π/2 યસ. સાइन 90 સાइन π/2. હવે મને કહો તો સાइन π/2 કેટલા થાય ઝડપથી? સાइन π/2 1 યસ. તો આન્સર આવશે સાइन a. આ તો 1 થઈ જશે બેટા એટલે આ આપણને મળી ગયો જવાબ. તો સૂત્ર એક વખત પાકા કરી લ્યો, એપ્લાય કરવામાં ખૂબ સરળતા રહેશે. નેક્સ્ટ જુઓ. જુઓ તો રકમ જુઓ બધા. સાइन સ્ક્વેર આલ્ફા માઇનસ કોસ સ્ક્વેર બીટા આવું છે. અને પાછું જુદું જુદું છે. તમે એ જોજો, મારી સાથે ગણવું નથી બેટા. આપણી પાસે થોડોક હવે 15 મિનિટનો જ સમય છે. 1-2 સૂત્રો આપણે તૈયાર કરવા છે એટલે અહીંયા તમે ધ્યાન આપી દો. હોમવર્કમાં દાખલા આપવાનો જ છું. સાइन સ્ક્વેર આલ્ફા માઇનસ કોસ સ્ક્વેર બીટા છે. જો આ ટાઈપનું છે. હવે અહીંયા જુદું જુદું હોય સાइन અને કોસ, જુદું જુદું હોય સાइन કોસ. તો એવા મારી પાસે સૂત્ર છે તો એમાં કોસ આગળ હોય ને સાइन પાછળ હોય. જુઓ તો આ જોઈ લ્યો. સાइन સાइन સરખા છે એટલે એ નથી, કોસ કોસ સરખા છે એ નથી, આ છે જુઓ. પણ આ બેયમાં તો કોસ આગળ છે ને સાइन પાછળ છે, ત્યારે હું આ સૂત્ર લગાડી શકીશ. બરોબર ને? તો હું કરશું? યસ, માઇનસ નિશાની કોમન કાઢું છું. અમુક લોકો આમ હવા નાખે છે, સાહેબ આમ કરો, માઇનસ નિશાની કોમન કાઢી લ્યો. યસ, બરોબર છે. જુઓ તો બેટા, મારે કોસ સ્ક્વેર ને આગળ લેવું પડશે ત્યારે હું એ સૂત્ર લગાડી શકીશ. એટલે સૂત્રો હરખા તૈયાર કરજો. કોસ સ્ક્વેર વાળું પદ પહેલા લેવું છે તો માઇનસ કોમન કાઢો. કોસ સ્ક્વેર આ શું છે? 7.7 7.1 અને માઇનસ સાइन સ્ક્વેર 52 52.5. ઓકે, માઇનસ કોમન કાઢ્યું, આ પ્લસ થયું, આ માઇનસ થયું. ચલો હવે આ સૂત્ર રેડી થઈ ગયું. કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાइन સ્ક્વેર બીટા. તો આના બરાબર આ આલ્ફો આ બીટો એટલે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. હવે અહીંથી દાખલો તમારે હોમવર્કમાં ઘરે કરવાનો છે. થઈ જાય? કેમ કે જો આ બેનો સરવાળો આવે તો કઈ બીવાનું નથી. 52 ને 7 59 ને એમાં અડધો અડધો ઉમેરી દો એટલે 60 થઈ જશે સરવાળો. અને બાદબાકી જ્યારે તમે કરો ત્યારે 7 માંથી 52 કાઢશો ત્યારે ઓછા 45 આવશે. હેલો, પણ કોસ માઇનસ થી કોઈ દી બીવે છે? કોસ ક્યાં કોઈથી બીવે છે? કોસમાં તો માઇનસ આવે તો એ પ્લસ થઈ જાય એટલે કોઈ પ્રોબ્લેમ નથી, તમારે આરામથી જવાબ આવશે. ચલો થઈ જાય બધાથી? યસ, ઓકે, ગુડ. હવે 10 π/3 માઇનસ આલ્ફા આવો દાખલો છે. જુઓ તો આના માટે પહેલા આપણે અમુક સૂત્રો ભણવા પડશે ભાઈ. tan આલ્ફા માઇનસ બીટા 10 છે. જુઓ આપણે શું ભણ્યા આજે? 4 પહેલા અને પછી 4 8 સૂત્રો ભણ્યા. તો આ tan આલ્ફા માઇનસ બીટા છે. જો આમાંથી આમ જવું હશે તો 10 નું ફોર્મ્યુલા ભણવું પડશે. તો ચલો ઝડપથી હવે આપણે એની તારવણી નહીં કરીએ, હું તમને આઈડિયા આપી દઈશ કઈ રીતે આવે છે 10 વાળું, પણ સૂત્રો તૈયાર કરી નાખીએ. હવે મારે જોતું છે tan આલ્ફા પ્લસ બીટા, tan આલ્ફા માઇનસ બીટા, cot આલ્ફા પ્લસ બીટા અને cot આલ્ફા માઇનસ બીટા. જેવી રીતે સાइन કોસ ના ભણ્યા એમ હવે tan અને cot ના આલ્ફા પ્લસ બીટા આલ્ફા માઇનસ બીટા સરવાળા બાદબાકીના સૂત્રો. તો ચલો tan આલ્ફા પ્લસ બીટા આ મેળવવું હોય તો તમને હિન્ટ આપી દઉં. જો તમારે પ્રૂવ કરવું હોય સાइन આલ્ફા પ્લસ બીટા કરો છેદમાં cos આલ્ફા પ્લસ બીટા.
ઉપર sin આલ્ફા પ્લસ બીટા એટલે અપોન cos આલ્ફા પ્લસ બીટા. એ બે સૂત્રો આવડે છે તમને? યસ. એ મૂકીને સાદું રૂપ આપજો, તમારે પ્રૂવ કરવાનું. હું પ્રૂવ કરવાનું હું જે લખું છું એ ચલો ધ્યાન અહીંયા પાકા કરો સૂત્ર. tan of alpha plus beta is equal to tan alpha plus tan beta. સૂત્ર મોટે કરવાનું છે. tan of alpha plus beta is equal to tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. ચલો tan વાળું પહેલું સૂત્ર. tan of alpha plus beta સૂત્ર યાદ રાખો તો મારી સાથે, બરાબર tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. ભૂલ ન થાય બેટા. ઉપર પ્લસ નીચે માઇનસ. અહીંયા tan alpha tan beta સરવાળામાં, અહીંયા tan alpha tan beta ગુણાકારમાં. આની જેવું જ તે બીજું tan of alpha minus beta. આ ટાઈપનું જ યાદ રાખવાનું છે, ખાલી ઉપર માઇનસ નીચે પ્લસ. ચલો tan of alpha minus beta, tan alpha minus tan beta upon 1 plus tan alpha into tan beta. tan of alpha minus beta નું સૂત્ર તૈયાર કરી નાખો તો મારી સાથે, બોલો તો. tan of alpha minus beta is equal to tan alpha minus tan beta upon 1 plus tan alpha into tan beta. ચલો tan ના સૂત્રો યાદ રહી ગયા? ઓકે. હવે cot ના. તો cot of alpha plus beta તમારે સાબિત કરવું હોય તો cos alpha plus beta upon sin alpha plus beta લઈ સાદું રૂપ કંઈક વિચારવું પડે. તો આનું સૂત્ર જોજો, થોડુંક ધ્યાન રાખવામાં આગળ જતા ભૂલાઈ જાય એવું છે. જોજો બેટા, આ બે સરળ છે. આમાં શું કરવાનું છે? આની જેવું નીચે પદ છે ને ઉપર આવે છે, પણ આવું જુઓ. cot alpha cot beta -1. જો તો cot alpha plus beta is equal to cot alpha cot beta -1 છેદમાં cot beta plus cot alpha. અરે તમે કહો યાર સાહેબ cot alpha આગળ રાખો ને ભાઈ, આ બીટો કેમ તમે આગળ રાખ્યો? cot beta plus સરવાળામાં શું ફેર પડે? ઊંધું ચતું કરી નાખો. પણ જ્યારે માઇનસ વાળું છે ને એમાં cot beta આગળ જ રાખવું પડે છે, માઇનસ ને ફેર પડે. એટલે અહીંયા મેં cot beta આગળ રાખ્યું, cot alpha પાછળ રાખ્યું. ચલો cot of alpha plus beta યાદ રાખવા ખૂબ જરૂરી છે આ બધા સૂત્રો. ત્રીજું સૂત્ર એકવાર બોલી જાઉં છું. cot alpha plus beta બરાબર cot alpha cot beta -1 upon cot beta plus cot alpha. અને લાસ્ટ વન ચોથું cot of alpha minus beta બરાબર cot alpha cot beta +1. અહીંયા માઇનસ તો ઉપર પ્લસ, અને નીચે cot beta minus cot alpha. બીટો આગળ આવે છે cot માં, ઈ જોજો. cot વાળા સૂત્રમાં બીટા આગળ આવે છે. હો બેટા, બીટા આગળ હો ને બેટા. યસ. તો આ ચારે ચાર સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરી લ્યો. લેક્ચરની હવે છેલ્લી 5-10 મિનિટ છે, એમાં આપણે આને આધારિત સાબિતીના દાખલા જોઈએ. અને આજે જેટલા સૂત્રો આપ્યા એ બધાએ પાકા કરવાના છે વ્યવસ્થિત. ચલો થઈ ગયા? ઓકે. તો ચલો હવે આપણે આના સાબિતીના દાખલા થોડાક જોઈ લઈએ. જુઓ, આવું આપણે કંઈક સાબિત કરવું છે. અહીંયા ને અહીંયા આપણે સાબિત કરી નાખીએ. LHS થી શરૂ કરીએ. ચલો, અને એમાં છે tan of π/3 minus alpha. તો કયું સૂત્ર એપ્લાય થશે? tan alpha minus beta વાળું. ચલો tan alpha minus beta નું સૂત્ર અગેન બોલો બધા. tan alpha minus tan beta upon 1 plus tan alpha into tan beta. આ સૂત્ર આપણે આમાં એપ્લાય કરીએ તો આ થઈ જશે આલ્ફો આ સૂત્ર પ્રમાણે, અને આ ભલે આલ્ફો રહ્યો એ થઈ જાય બીટો આ સૂત્ર પ્રમાણે. બરોબર? ચલો લગાડીએ. આ પ્રમાણે એપ્લાય કરો તો tan π/3 minus tan alpha. જોજો, અને આ સૂત્ર પ્રમાણે લખું છું.
1 પ્લસ 10 પાઈ બાય 3 10 આલ્ફા. હવે ભાઈ આ બધું તો 10 માં આવ્યું, મારે જવાબ તો સાઇન કોસ માં લાવવો છે, તો આરામથી તમને ખબર પડે. ઈ પહેલા એક વસ્તુ કહો તો આ 10 પાઈ બાય 3 શું થશે? 10 પાઈ બાય 3 યાદ હોવું જોઈએ, 10 60 યસ √3 √3 માઇનસ અને નીચે પણ અહીંયા 10 પાઈ બાય 3 અગેન √3 1 પ્લસ √3 જો અહીંયા √3 લખી નાખ્યું. હવે મારે જવાબ સાઇન કોસ માં જોઈએ છે, તો આરામથી ખબર પડે કે 10 આલ્ફા ની જગ્યાએ હું લખો બોલો? 10 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ યસ સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા. અહીંયા પણ 10 આલ્ફા છે, અહીંયા શું લખો? સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા. હવે ક્લિયર, લસા લઈ લ્યો, અને આમ ગુણો અને આમ ગુણો, છેદમાં અંશમાં છેદમાં કોસ આવી જાય, ઉડી જાય, અને આ જવાબ આપણને મળી જાય. તો જો સૂત્ર આપણને આવડશે તો સાબિતીના દાખલા, સાદુરૂપના દાખલા વ્યવસ્થિત આવડશે. ચલો ક્લિયર બધાને? યસ ગુડ. હવે જુઓ તો તમે લોકો વિચારજો, મને હાથ ઊંચો કરીને જવાબ આપવાનો છે. આમાં કઈ રીતે આગળ વધશું કયો મને? ચલો વિચારો, લખવાની જરૂર નથી, ખાલી એમનેમ વિચારો. શરૂઆત કેવી રીતે કરશું? 10 39 છે ડાબી બાજુ, અને જમણી બાજુ આવું લાવવાનું છે. જેને જેને આઈડિયા આવે એ હાથ ઊંચો કરજો. મારે ડાબામાંથી જબામાં જવું છે ભાઈ. યસ, અમુક અમુક સેન્ટર પર ઘણા બધા હાથ ઊંચા છે. વેરી ગુડ. સુરત ગુરુકુળ માંથી જવાબ આપો. મેક્સિમમ હાથ ત્યાં ઊંચા છે. વેરી ગુડ. સુરત ગુરુકુળ જવાબ આપો. LHS માં કેવી રીતે શરૂઆત કરશું? 10 39 છે ભાઈ. યસ ઓકે 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 બેટા, ઉરિયો નથી બોલાવાનો. ઓકે સાચું સાચું ભાઈ, બધા સાચા. યસ, અહીંયા ધ્યાન, આજુબાજુના ક્લાસરૂમ નું ધ્યાન રાખજો હો ભાઈ. ચલો અહીંયા ધ્યાન. તો હમણાં જે દાખલો ગણ્યો એમાં શું હતું? 10 પાઈ બાય 3 માઇનસ આલ્ફા અહીંયા હતું. તો આ 39 ને બે ખૂણામાં વિભાજિત કરો, કાં તો સરવાળામાં કાં તો બાદબાકીમાં, અને એક મૂલ્ય એવું આવવું જોઈએ જે જાણીતું હોય, અને બીજું કે 21 લાવવું પડે. આના ભાગ હું 35 પ્લસ 4 નો કરી શકું, અથવા તો 30 પ્લસ 9 નો કરી શકું, કેમ કે મારે 21 લાવવાનું છે. તો 21 આવે એવા ભાગ પાડો. તો 10 ઓફ 60 માઇનસ 21. જુઓ તો બેટા, 60 માંથી 21 કાઢો, 39 આવી જાય કે નહીં? અને હવે 10 ઓફ આલ્ફા માઇનસ બીટા ની ફોર્મ્યુલા, 10 ઓફ આલ્ફા માઇનસ બીટા, અગેન 10 ઓફ આલ્ફા માઇનસ બીટા. સૂત્ર બોલો ઝડપથી મારી સાથે. સોરી, 10 આલ્ફા માઇનસ 10 બીટા અપોન 1 પ્લસ 10 આલ્ફા ઇન્ટુ 10 બીટા. આ સૂત્ર પ્રમાણે આલ્ફો 60 બીટો 21 લગાડો સૂત્ર, સાદું રૂપ આપો, સાઇન કોસમાં જવાબ મળી જશે. નેક્સ્ટ દાખલા જુઓ. આ થોડોક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, વ્યવસ્થિત ધ્યાન આપો તો. 10 13 પાઈ ના છેદમાં 22 12 છે. 13 પાઈ ના છેદમાં 12 જુઓ તો આપણને તરત જ લાસ્ટ લેક્ચરમાં મેં જે મેથડ શીખવાડી હતી યાદ આવે. કેટલા કેટલાને યાદ છે? અહીંયા અપૂર્ણાંક હોય તો શું કરવાનું કીધું તું? વાહ સરસ. ઓકે, જામનગર જીસીએ વાળા ભાઈ ફટાફટ જામનગર થી જવાબ આપો તો. યસ, 12 નો ઘડિયો લેવાનો. વેરી ગુડ. યસ, ગુડ ગુડ. ઓકે બેટા, યાદ કરો, 12 નો ઘડિયો લેવાનો શીખવાડ્યું હતું. જે મારી સાથે હોમવર્ક કરતા રહે છે ને એને વાંધો નહીં આવે, એને યાદ તરત આવી જાય છે. ગુડ. તો 10 ઓફ 12 નો ઘડિયો, તો 12 એકા 12, તો આ 13 ની નજીક 12 જ પડશે, એટલે ઈ જ લઈ લ્યો. તો ઉપર 13 પાઈ ની જગ્યાએ 12 પાઈ. હવે 12 પાઈ માં ઉમેરું કે બાદ કરું? યસ ઉમેરું. યસ બોલો.
હા એ પછીની વાત છે ને બેટા. ઓકે આ દાખલો કન્ટિન્યુ કરીએ, હમણાં એમાં જઈએ. અહીંયા ધ્યાન આપ, અહીંયા ધ્યાન આપો, પછી કન્ટિન્યુ કરીએ, સમજી લઈએ. યસ 12 પાઈ વત્તા બાય છેદમાં 12 સ્વતંત્ર છેદ આપી દઈએ, સ્વતંત્ર છેદ આપી દઈએ તો આના છેદમાં પ્લસ આના છેદમાં એટલે 12 પાઈ ના છેદમાં 12 કેટલા વધશે પાઈ પ્લસ પાઈ બાય 12. હવે જો તો પાઈ પ્લસ થીટા એપ્લાય કરો તો અહીંયા પાઈ છે, વિધેય બદલાય કે ન બદલાય? વિધેય ન બદલાય. યસ ગુડ, tan થીટા એટલે tan પાઈ ના છેદમાં 12. હવે પાઈ પ્લસ, ભાઈ નિશાની જોઈ લેવી પડે, અહીંયા પાઈ, પાઈ પ્લસ કયું ચરણ? બીજું. બીજા ચરણમાં tan કેવું? ધન કે ઋણ? ધન. સોરી ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં ઓલ એસટીસી પ્રમાણે tan ધન એટલે tan પાઈ બાય 12 પ્લસ આવશે. ઓકે, તો હવે tan પાઈ બાય 12 ઈ કઈ રીતે ગણશું? અને તમે બેટા જો આ પાઈ બાય 12 ને ડિગ્રીમાં કાઢો ને તો ઈ કેટલું થશે? પાઈ એટલે 180. 180 ભાગ્યા 12 કરશો ને એટલે 15 આવશે. કેટલા આવશે? 15. તો મારે જોઈએ છે tan 15. તો આટલું કીધું, હવે તમને આઈડિયા આવી જાય આની કિંમત કેમ મેળવવી. tan 15 મેળવતા આવડે કે નહીં? હમણાં શરૂઆતમાં જ આપણે sin 15 જોયું. tan 15 એટલે tan 45 માઇનસ 30 કરી નાખો. હેલો, ખૂણો આલ્ફા માઇનસ બીટા કરી નાખો. tan 45 માઇનસ 30 એટલે 15 થઈ જાય. હવે tan આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર લગાડો એટલે તમને કિંમત મળી જાય. બસ સૂત્ર આવડવા જોઈએ. યસ. હવે ઓલા ભાઈને શું પ્રશ્ન હતો? છેલ્લી ચર્ચા કરી લઈએ, ઝડપથી બોલો. લાસ્ટ ક્વેશ્ચનમાં કાંઈક એને પ્રોબ્લેમ હતો. યસ બોલો. આગળ કામ કરશું પછી ભાગશું ને? હા બસ, તો એ તો કરી શકાય બેટા, સાદું રૂપમાં તું આપજે, વાંધો નહીં, સમજી ગયો. બરોબર. ઈ એમ કે છે કે આમાંથી આમ જવું છે, ઈ ભાઈને આમથી આમ જવું છે એટલે ઉપર નીચે કોસ વડે ભાગવાનું કે છે, પછી જે કિંમત આવે એની જગ્યાએ ખૂણો મૂકવાનું કે છે. તો બેટા તું સાચો છો, ખોટો નથી. આપણે LHS માંથી RHS નું મેં સમજાવ્યું, ઈ ભાઈએ RHS ટુ LHS નું સમજાવ્યું કે ઉપર નીચે કોસ વડે ભાગી નાખો, તો એ સાચો છે. ઓકે, તો આજે લગભગ આપણે 12 જેટલા સૂત્રો ભણ્યા. સૂત્રો બધાને ક્લિયર થઈ ગયા? જો આગળ મેથ્સ સારું કરવું હોય તો ત્રિકોણમિતિ સારું કરવું પડશે, ભૂલતા નહીં. એટલે સૂત્રો પાકા કરી નાખજો. ચલો હોમવર્ક લખો બધા. આ એક ઉદાહરણ આપણે બાકી છે પણ એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી લેશું. ઉદાહરણ નંબર 28. તમે એક વખત ચેક કરજો, મોસ્ટલી તમારે થઈ જશે. પછી આ સ્વાધ્યાય હોમવર્કમાં લખવાનો છે. હોમવર્ક લખી લ્યો ચલો બધા. આજની SSP સેલ્ફ સ્ટડી પ્રેક્ટિસ લખીને જ બધા જશે. સેલ્ફ સ્ટડી પ્રેક્ટિસ. નોટ કરજો. અહીંયા 3 ટાઈમ્સ લખ્યું છે થિયરી. થિયરી મીન્સ એમાં સૂત્રો છે. એટલે આપણા જે આજના 12 સૂત્રો છે, આ થિયરી એટલે એમાં સૂત્રો જ છે ખાલી. એ 3 વખત સૂત્રો લખવાના છે. શું સૂત્ર? સરખો વાત નથી આવતો બેટા. મેં એમ કીધું થિયરીમાં સૂત્રો જ લખેલા છે, એ સૂત્રો તમારે 3 વખત લખવાના છે. 12 સૂત્રો આજે ચાલ્યા આપણે. અને ઉદાહરણ નીચે જો નંબર જોઈ લેજો, 14 થી 18, 23, 24 અને 25 થી 28. અને લાસ્ટમાં સ્વાધ્યાય 3.4 આખો ગણવાનો છે. બરાબર. જો પહેલેથી 1 થી 6 લેક્ચર નું રિવાઇઝ કરજો, જ્યારે પણ ફ્રી પડો ત્યારે. એક વસ્તુ નો આવડે એવી ન હોવી જોઈએ દરેકને. તમે પ્રેક્ટિસ કરશો તો જ આગળ મજા આવશે. બરાબર ને? હજી આપણે આ બોર્ડ લેવલનું કામ થાય છે. જેઈમાં આગળ વધશું ત્યારે બધું જ કામ આવવાનું છે. ચલો બેટા મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.